કે એક ક્ષત્રિયાણીના મોઢે તો ખજૂરભાઈ બહુ ભાગ્યશાળી હોય એના જ વખાણ થાય એ છે અમારા ખજૂરભાઈ. અને ખજૂરભાઈનું કામ બહુ સરસ છે. ખજૂરભાઈ અમે તમારા સપોર્ટમાં જ છીએ. ભગવાન અમારી જિંદગી તમને દઈ દે. એમાં મેં ક્યાંય કોઈનું નામ નથી લીધું. કીર્તિ પટેલનું કાંઈ પણ તમારે એવું હોય તો જામનગરમાં હું રહું છું, આવી જાઓ. નકર તમારું લોકેશન મને મોકલો, હું આવી જાય. અને પદ્મની બાનું નામ વચમાં લ્યો છો, મારું નામ લ્યો છો. અમે છે ને રૂપાલા દરમિયાન દેખાણા છીએ. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા ઉપર એક વોર ચાલી રહી છે અને આ સોશિયલ મીડિયાની વોરની અંદર નીતિન જાની એટલે કે ખજૂરભાઈના લઈને ચર્ચાઓ ચાલતી હતી. જોકે ચર્ચાઓની વચ્ચે કીર્તિ પટેલે પણ સોશિયલ મીડિયાને અંદર એક વિડીયો બનાવ્યો હતો અને વિડીયોને લઈને હવે વિવાદ વધુ વકરી રહ્યો છે. એક તરફ આ વિવાદ ચાલતો હતો અને એ જ વિવાદની વચ્ચે જામનગરના મહિલા આગેવાન પારસબા દ્વારા સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો બનાવ્યો હતો. સોશિયલ મીડિયાની અંદર તેમને વિડીયો બનાવતા એ વિડીયો હતો કે જે ખજૂરભાઈ અને તેમની પત્ની સાથે એક પોસ્ટ હતી અને પોસ્ટ મૂકી હતી ને તેમાં તેમને એ ભરપૂર વખાણ કર્યા હતા. જોકે તેમણે જે પોતાનો વિડીયો બનાવ્યો હતો તે વિડીયોની અંદર કીર્તિ પટેલનું કોઈ પણ જગ્યાએ નામ કે ઉલ્લેખ પણ નહોતો કરવામાં આવ્યો, પરંતુ આ વિડીયો એ સોશિયલ મીડિયાની અંદર ખૂબ વાયરલ થયો અને વાયરલ થયા બાદ લગભગ 24 થી 48 કલાકનો એ સમય વીત્યો અને ત્યારબાદ એ વિડીયોનો એક સ્ક્રીનશોટ પણ લેવામાં આવ્યો અને સ્ક્રીનશોટ થકી કીર્તિ પટેલે તેની પ્રોફાઇલ પર એ અપલોડ કર્યો અને ત્યારથી એક નવા વોરની શરૂઆત થઈ. પહેલાં તમે એ સાંભળી લો કે જામનગરના ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પારસબાએ સોશિયલ મીડિયા ઉપર નીતિન જાની એટલે કે ખજૂરને લઈને શું વિડીયો બનાવ્યો હતો. જય માતાજી, હું પારસબા રાઠોડ જામનગરથી. તો આજે ખાસ રીલ્સ ખજૂરભાઈ માટે બનાવવામાં આવે છે કે એક ક્ષત્રિયાણીના મોઢે તો ખજૂરભાઈ બહુ ભાગ્યશાળી હોય એના જ વખાણ થાય એ છે અમારા ખજૂરભાઈ. અને ખજૂરભાઈનું કામ બહુ સરસ છે. અત્યારે અમારા વડવા જો કદાચ ઉપર બેઠા બેઠા જોતા હશે ને તો ખજૂરભાઈ એવું બોલતા હશે કે દુનિયામાં એક એવા છે ખજૂરભાઈ નીતિનભાઈ જેનું કામ આ દુનિયામાં બધાય કરતા સરસ છે. એક બ્રાહ્મણના દીકરા થઈ અને ગરીબો માટે એટલું લડવું એ બહુ આસાન વાત નથી. કેમ કે અત્યારે કોઈને આપણે 10-20 રૂપિયા કે કોઈને 10,000 નો માલ ભરાવી દીધો હોય તો આપણે આમ કેટલું પ્રાઉડ ફીલ થાય છે. તો તમને તો થવું જ જોઈએ ને. ખજૂરભાઈ અમે તમારા સપોર્ટમાં જ છીએ. ભગવાન અમારી જિંદગી તમને દઈ દે. જય ભવાની ખજૂરભાઈ, માતાજી તમારી બધી મનોકામના પૂરી કરે. તો સાંભળ્યું આપે સોશિયલ મીડિયાની અંદર ખજૂરને લઈને એટલે કે નીતિન જાનીને લઈને જામનગરના ક્ષત્રિય મહિલા આગેવાન પારસબાએ પોતાની એક અભિપ્રાય જે પોતાનો હતો તે સોશિયલ મીડિયા ઉપર તેમણે વિડીયો બનાવીને મૂક્યો હતો. જોકે આ વિડીયોની પોસ્ટ બાદ કીર્તિ પટેલે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર એક સ્ક્રીનશોટ લેવામાં આવ્યો હતો અને તેની અંદર જે પારસબાનો વિડીયો હતો તે પારસબાના વિડીયોને લઈને એક સ્ટોરી પણ જે છે તે અપલોડ કરી હતી. જોકે આ સ્ટોરી અપલોડ કર્યા બાદ હવે સોશિયલ મીડિયાની અંદર એક વોરની શરૂઆત થઈ. વોરની શરૂઆત થતાની સાથે જ ફરી એક વખત ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પારસબા દ્વારા સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો બનાવવામાં આવ્યો અને વિડીયો બનાવીને કીર્તિ પટેલનો તેમણે વિરોધ કર્યો. શું એ ચર્ચા થઈ, કેવી રીતે એ સ્ક્રીનશોટ કીર્તિ પટેલે અપલોડ કર્યો એ આપણે દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે, પરંતુ આ સ્ક્રીનશોટ અપલોડ કર્યા બાદ મતલબ કે ફોટો અપલોડ કર્યા બાદ તેની અંદર જે લખાણ લખ્યું હતું એ લખાણ બાદ પારસબાએ કેવી રીતે એ વળતો પ્રહાર કર્યો અને કેવી રીતે જવાબ આપ્યો એ પણ સાંભળી લો. પારસબા રાઠોડ જામનગરથી. હવે કાલે ખજૂરભાઈની મેં રીલ્સ બનાવી હતી, મને સારું લાગ્યું. એમાં મેં ક્યાંય કોઈનું નામ નથી લીધું કીર્તિ પટેલનું. તો આજે એ મારો સ્ક્રીનશોટ પાડીને વિડીયો બનાવે છે. તો તમને કઈ ભાઈ પર્સનલી કઈ પ્રોબ્લેમ છે? બધા યારે જેના તેના વિડીયો બનાવો અને કાંઈ પણ તમારે એવું હોય તો જામનગરમાં હું રહું છું, આવી જાઓ. નકર તમારું લોકેશન મને મોકલો, હું આવી જાય. આપણે સામે સામે બેસીને વાતચીત કરી. બાકી ગેરશબ્દ અમે કોઈ દી હજી કોઈને બોલ્યા નથી અને અમારે કોઈને બોલવું નથી. અને સોશિયલ મીડિયામાં આ બધું રહેવા દો. મેં ખજૂરભાઈનો વિડીયો બનાવ્યો હતો કેમ કે અમે ખજૂરભાઈના ફેન છીએ એટલે અમે એનો વિડીયો બનાવ્યો હતો. તમને શું લેવા એવું ખરાબ લાગ્યું તો તમે આવી રીતના ગીત રાખીને કોઈ બેનું દીકરીઓની ઉઘાડી કરો છો અને પદ્મની બાનું નામ વચમાં લ્યો છો, મારું નામ લ્યો છો. અમે છે ને રૂપાલા દરમિયાન દેખાણા છીએ. અમે ભાજપ કોંગ્રેસ કે અમે ફેમસ થવા કોઈ દી ઇન્સ્ટામાં નથી આવ્યા. એટલે તમે ધ્યાન રાખજો બેન. જીરીક હો. જય ભવાની.
તો સોશિયલ મીડિયાની લડાઈ હવે એ કોઈ 2 કે 3 વ્યક્તિઓની વચ્ચે હતી, પરંતુ હવે આ લડાઈ એ સમાજના અલગ અલગ જગ્યાઓ પર અલગ અલગ લોકો વચ્ચે, લોકો સુધી પહોંચી ચૂક્યું હોય તેવું લાગી રહ્યું છે. એક તરફ નીતિન જાનીને લઈને સોશિયલ મીડિયાની અંદર જે ચર્ચા ચાલી રહી હતી, તે ચાલેલી ચર્ચાની વચ્ચે કીર્તિ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપરથી લાઈવ થઈને અનેક એવી રજૂઆતો કરી, અનેક એવા ખુલાસાઓ કર્યા હતા. જો કે ખુલાસાઓની બાદ હવે સોશિયલ મીડિયાની અંદર અલગ અલગ જગ્યાઓ પરથી કોઈ તરફથી કીર્તિ પટેલના સમર્થનની અંદર વિડીયો બનાવી રહ્યું છે, તો કોઈ કીર્તિ પટેલના વિરોધમાં વિડીયો બનાવી રહ્યું છે, કોઈ નીતિન જાનીના સમર્થનમાં છે, તો કોઈ નીતિન જાનીના વિરોધમાં છે. પરંતુ આ તમામ જગ્યાઓ પર વિડીયો જે છે તે સોશિયલ મીડિયાની અંદર આવી રહ્યા છે. અને એક તરફ જો જોવા જઈએ તો સોશિયલ મીડિયાની અંદર એક પ્રકારે વોરની શરૂઆત થઈ હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે બંને પક્ષે વારાફરતી એક બાદ એક વિડીયો બનાવવાની શરૂઆત કરવામાં આવી રહી છે અને વિડીયો એ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા છે અને લોકો સુધી પહોંચી રહ્યા છે. પરંતુ એ લોકોને ખ્યાલ નથી કે આ સોશિયલ મીડિયાની અંદર શેની લડાઈ ચાલી રહી છે. આ લડાઈ એ કયા મુદ્દાને આધારિત થઈ રહી છે. તો સૌથી પહેલાં એ સોશિયલ મીડિયાની અંદર નીતિન જાનીને લઈને ચર્ચાઓ ચાલી રહી હતી અને ચર્ચા બાદ કીર્તિ પટેલે વિડીયો બનાવ્યો હતો અને તેને નીતિન જાનીને લઈને અનેક એવા ખુલાસાઓ પણ કર્યા હતા. જો કે ભૂતકાળમાં કીર્તિ પટેલ અને નીતિન જાનીએ બંને એક સાથે સોશિયલ મીડિયાની અંદર વિડીયો ક્રિએટિવિટી કરીને અપલોડ કરવા, મતલબ એ વિડીયો બનાવીને સાથે કામ પણ કરેલા હતા. જો કે તેને લઈને પણ તેમના દ્વારા ઘણા એવા ખુલાસાઓ કરવામાં આવ્યા છે. જો કે એ ખુલાસાઓ બાદ ખજૂર પટેલના સમર્થકો દ્વારા કીર્તિ પટેલનો વિરોધ પણ ક્યાંક કરવામાં આવી રહ્યો છે, તો ક્યાંક એ નીતિન જાનીના પણ વિરોધ જે છે તે થઈ રહ્યા છે અને સોશિયલ મીડિયાની અંદર ખુલીને સામે આવી રહ્યા છે. આપનું શું માનવું છે સોશિયલ મીડિયાની અંદર ચાલેલી આ વોરને લઈને? સાથે જ ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પારસબાના આ વિડીયોને લઈને આપનું શું માનવું છે તે અમારા ખાસ કમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. અને અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.